પોરબંદર કોંગ્રેસ દ્વારા વૃક્ષોમાં કરવામાં આવેલ લાઇટિંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહાનગરપાલિકામાં આવેદન પાઠવવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષોને લાઇટનો શણગાર કરાયો હતો, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી કોંગ્રેસ સમિતિના આગેવાન નાથાભાઈ ઓડેદરા અને શહેર પ્રમુખ રાજવીર બાપોદરાના માર્ગદર્શન હેઠળ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે મહાનગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકામાં કેટલાક કામોમાં અને વહીવટી કાર્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. ખાસ કરીને વૃક્ષ પર લગાડેલી ફેન્સી લાઇટ જે ઘણા સમયથી બંધ છે, છતાં એના બિલોના ચૂકવણા થાય છે. આથી આવેદનપત્ર આપીને તાત્કાલિક તપાસ કરાવવા માંગ કરી છે. આ પ્રસંગે કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ, સેવાદળ અને યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અત્યારે પોરબંદરની અંદર આજે ભાજપનું શાસન આવ્યા પછી તમે જુઓ તો ટેન્ડરો નીકળી જાય છે મોટા મોટા એમ. તો અત્યારે તમે જુઓ તો જે વૃક્ષની અંદર લાઇટ ડેકોરેશન માટે લાઇટ નાખી હતી એને અમે સાંભળ્યું કે 25,000 રૂપિયા એક ઝાડવાના આ લોકો બિલ ચૂકવે છે. અને તમે અહીંયા લીમડા ચોકની આગળ ફાટક પાસે એને જે છાયા માટે જે તાલપત્રી રાખી છે એના મેં સાંભળ્યું છે કે દર રોજના 10,000 હોય કે મહિનાના 10,000 હોય, એવી એવરેજ એટલું આ લોકો એને ચૂકવે છે. 10,000ની કિંમતની વસ્તુ છે, દર રોજના 10,000 અને પાછું એક જીબીની ઓફિસ ભાઈ પણ ત્યાં નાખ્યું છે, એના પૈસા ચૂકવે. એટલે આ લોકો ભ્રષ્ટાચારીઓને સપોર્ટ કરે છે અને ભાજપના મદદને ટેન્ડર આપી અને મોટે પાયે જાણે કે પોતાના ઘરની પેઢી હોય એ રીતે પૈસા રામ રામ જપના પરાયમાં આપણે ખીચામાં નાખે છે. એટલે આજ કોંગ્રેસ પાર્ટી જિલ્લા કોંગ્રેસ પોરબંદર પ્રમુખ સાહેબ, અમારા મહિલા પ્રમુખ, સેવાદળના બધા ટોટલી અમે આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે. અને કોઈ પણ સંજોગોની અંદર જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોય ત્યાં અમે ઉજાગર કરશું. અને અમે સાહેબને કીધું કે સાહેબ અમે જ્યારે અમને ખબર પડશે એટલે તમારી પાસે રોજ આવશું. અમે કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં લેવા માગતા નથી, પણ અમે ધરણાઈ કરશું અને જરૂર પડે તાળાબંધી પર ઓફિસને કરશું, પણ ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગમાં ચલાવશું નહીં. એટલે આ એને કેટલું ચૂકવું એક ઝાડવાનું લાઈટ બંધ છે. કઈ વાત કરો છો? ઝાડની અંદર તમે જે લાઈટ નાખી છે બધે એક ઝાડમાં, આ એક ઝાડમાં જે ડેકોરેશન લાઈટો ફિટ કરી દી સાહેબ લગભગ 50 ઠેકાણે. તો અમારું કેવું એ છે કે મહાનગરપાલિકાએ અંડરમાં ફિટ કરી હતી કે કોઈના નામનું ટેન્ડર છે? કે ધારાસભ્ય કોઈ બિલ આપે છે, કોઈનું ટેન્ડર હોય જગ્યાની વાત કરો વધારે ઝાડ હરેક પોરબંદરમાં આપણે વાડિયા પેટ્રોલ પંપની સામે 2 ઝાડવા હતા, એની ઉપર ડેકોરેશન લાઈટ લગાડેલી હતી. પ્લસ આપણે છે ને આપણે ચોપાટીની સામે જે ઝાડવા છે ને ત્યાં પર ડેકોરેશન લાઈટ લગાડેલી હતી. એમાંથી અમુક લાઈટો હજી બંધ થઈ ગઈ છે. લાઈટો બંધ થઈ ગઈ છે. આપણે રેલવે સ્ટેશન રોડ ઉપર પણ જે ઝાડવા છે એની લાઈટો પણ બંધ થઈ ગઈ છે. તો એનું તમે કઈ રીતનું ટેન્ડર છે કે શું? એવું હોય તો તમે પોલીસને બોલાવી લો સાહેબ, એ વાત નથી. પણ તો પછી તમને અમે આવ્યા છે તો સાંભળો છે મારી વાત. આ તો તમે જેટલી ચર્ચા કરવી આડી વાતો ના નાખો, તમે અમારા પ્રશ્નનો જવાબ આપો. અમે એમ કહીએ છીએ કે સાહેબ આ જે પોરબંદરની શાન વધારતા હતા અમારે એની સામે વાંધો નથી, પણ જે આજે કોઈ મળતિયાને ટેન્ડર આપ્યું હોય તો એમને બંધ લાઈટો છે ને તમારી પાસેથી પ્રજાના પૈસાના બિલ લઈ જાય છે. અમારો વાંધો એ છે સાહેબ, તો તમે એની ઠરાઈ કરો. અમારે એમ નથી કે તો ક્યાં મળતિયાને ટેન્ડર આપ્યું છે, અમારે એનું નામે નથી જાણવું. ફરીથી પાછી એ લાઈટો હરેક ઝાડવામાં થતી હતી એ પાછી ચાલુ કરાવો અને કાં તો એનું ટેન્ડર રદ કરી નાખો. બાકી અમે ગેટમાં ક્યાં પછી 25 લાખ કે 1.5 કરોડથી કોઈ બોલી હે અમે એ કહેવાય ને. આ અમારી ચોખ્ખી માંગણી છે સાહેબ, સીધી વાત છે, એમાં કોઈ આડી વાત નથી. પણ તમને એમને ત્યારે મૂકી હું એ જે લીડર હું 30 વર્ષથી વર્ષના તો આપતા હશે ને સાહેબ, કાં એનું કોઈ પણ જાતનું માહિતી આપે છે. અને અમારે એક કોઈમાં પડવું નથી. અમારે ખાલી પોરબંદરની શાન વધારવી છે તો એ ફેક કર્યું છે તો પાછું ચાલુ કરાવો. અને નહીંતરી કરોડો લાખો રૂપિયાના ખર્ચે એમને ઢીંગાય તો પ્રજાના પૈસા વિરફે નહીં, એવો અમારો પ્રશ્ન છે.